નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। યુવકની હત્યા બાદ આરોપીને કોઈ અફસોસ નહીં। વડોદરાના સાંડસાલમાં યુવકની હત્યા નિપજાવવા મામલે ઝડપાયેલા આરોપીઓએ પોલીસે કહ્યું, અમે હત્યા કરીને કોઈ પાપ નથી કર્યું। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંડાસાલ ગામે 20 વર્ષીય યુવાનની ગામના જ એક સગીર સહિત 2 લોકોએ મળી હત્યા કરી લાશનો સળગાવી નાખી હતી। આ મામલે ઝડપાયેલા આરોપીઓને હત્યા બાદ પણ કોઈ અફસોસ ન હોય તે રીતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે અમે જમીનની હત્યા કરીને કોઈ પાપ કર્યું નથી। પોતાની બહેનની જિંદગી બગાડી રહ્યો હોવાના કારણે હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી હતી। સાંડાસાલ ગામમાં રહેતા અને ITIનો અભ્યાસ કર્યા બાદ ખાનગી કંપનીમાં નોકરી કરી રહેલા જમીન કિરણસિંહ સોલંકી ઉંમર વર્ષ 20 રહેવાસી ટેકરાવાળું ફળિયુની ગામના ચિરાગ જગદીશભાઈ પરમાર અને એક સગીરે મળીને હત્યા કરી હતી। હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી લાશને સળગાવી ફરાર થઈ ગયા હતા। પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે મોતને ઘાટ ઉતારેલા જમીન ગોયલ અને મોતને ઘાટ ઉતારનાર ચિરાગ પરમાર તેમજ સગીર ત્રણેય મિત્રો હતા। જમીનને ચિરાગ પરમારની બહેન સાથે પ્રેમ સંબંધ હોય તેનો ખાર રાખી હત્યા નિપજાવી હતી। જમીનને ચિરાગ અને તેની સાથે રહેલા અન્ય સગીર આરોપીની બહેન સાથે સંબંધ હોય બંનેએ મળી જમીનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો। જોગાનુજોગ ગામમાં લગ્ન પ્રસંગ હોય તે રાતનો લાભ લઈ બંનેએ જમીનને મોતને ઘાટ ઉતારી દીધો હતો। પહેલાં જમીનના માથામાં લાકડીનો ફટકો માર્યો હતો। લાકડીનો ફટકો માર્યા બાદ જમીન જીવતો હોય બંનેએ પૂર્વ આયોજન પ્રમાણે બોટલમાં સાથે લાવવામાં આવેલ પેટ્રોલ છાંટી સળગાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા। સવારે આ બનાવની જાણ પરિવારજનોને અને ડેસર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI કુણાલ પટેલે સ્થાનિક ડેસર પોલીસની મદદ લઈ ગણતરીના કલાકો જમીન ગોયલની હત્યા કરનાર ચિરાગ પરમાર અને તેની સાથે રહેલા સગીરની ધરપકડ કરી હત્યાનો પર્દાફાશ કર્યો હતો। જમીન ગોયલની હત્યા કરનાર ચિરાગ પરમાર અને તેની સાથેના સગીર આરોપીને પોલીસ અધિકારીએ હત્યાનું કારણ પૂછતા તેમણે તમામ હકીકત જણાવતા જણાવ્યું હતું કે સાહેબ, જમીન અમારી બહેનોની જિંદગી બગાડી રહ્યો હતો। અમે તેને અનેક વખત સમજાવ્યો હતો પરંતુ તે માનતો ન હતો। જો અમે તેને મારી નાખ્યો ન હોત તો અનેક છોકરીઓની જિંદગી બગાડી નાખત। અમે જમીનની હત્યા કરીને કોઈ પાપ કર્યું નથી। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।